કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગા ધાધા કીધીરી હુ રૂપ્રુભ્રુ હુ રૂપ્રુભ્રુ શ્રુઘ્રુ હુહ્રુ બસ ધનજનધીશ નિજ વિજય વિસતુર. એમાંથી અંતિમ 8 ધાતુ, એમાંથી પહેલો શરૂઆત કરી છે જન, હલંત ધાતુ. એકવાર દર્શન કરાવી દઉં. (1925) જન અનુનાસિક છે અને વૈદિક છે. છાંદસ. હિતકરણ કરતા ધાતુ સંજ્ઞા જન જન બને છે અને અંગ બને છે. દ્વિત્વાભ્યાસ કર્યા પછી જન જન અને હલાદી શેષથી જજન થઈ જશે અને તી પ્રત્યય પરસ્મયપદી ધાતુ ટીપમાંથી તી તો જજંતી થઈ જશે. ઉત્પન્ન થવું, ઉત્પન્ન થાય છે, આવો અર્થ થશે. પ્રક્રિયા દરમિયાન 2 સૂત્રો નવા આવે છે. ગઈકાલે મેં સૂત્રો પણ કરાવ્યા હતા. જરૂર પડે તો પાછા લઈ લેશું. જન ખનામ સંજલોહો હલાદી અપિત પ્રત્યય હોય ત્યારે આ અંત્યાદેશ થાય છે. અને ગમહન જન ઘન ખસામ, ગમહન જન ખન ખસામ લોપઃ કિંત્યનંગી કિમિતિ અનંગી થી અજાદી અપિત હોય ત્યારે ઉપધામાં રહેલા આનો લોપ થાય છે. આ 2 વસ્તુ નવી છે. અને સંધિમાં સ્તોહો સ્તુના સ્તુહુ ત વર્ગની જગ્યાએ ચ વર્ગ ક્રમાનુસાર આવી જશે. આટલી નવીન બાબત છે. વર્તમાને લઠ પરસ્મય પદના પ્રત્યય પાયલ. હા સર. પ્રથમ પુરુષ એકવચનમાં પ્રથમ પુરુષ એકવચનમાં તી પ્રત્યય છે, મધ્યમ પુરુષ એકવચનમાં સી પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ એકવચનમાં મી પ્રત્યય છે. ત્રણેયમાં પનિહલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. ચારેયમાં નવ વિભક્તિ ઉષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજુ સ્વરૂપથી ઋત્વ થશે.
રમાજી અનુનાસિક ઉ છે એની ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે અને ખરબસાની વિસર્જનીય સૂત્રથી રનું વિસર્ગ થતા તહ થહ વ પ્રત્યય બનશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે, જીમાં જંતઃ ના જંતઃ ક્યાં અદભ્યસ્ત સૂત્રથી જના સ્થાને અતનો આદેશ થશે અને જમા ઈ હોવાથી અતિ પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે, તેમાં કોઈ પરિવર્તન નહીં, એટલે થનો થ રહેશે. આમ તી તહ અતિ તી થહ થ મી વહ મહ પ્રત્યય બનશે. પરિવર્તનમાં ક્યાં ક્યાં આવશે? કયા કયા? પરિવર્તનમાં લાદી જ્યાં પિત છે ત્યાં તો ડાયરેક્ટ જોડી દેવાનું રહેશે તી સી અને મીમાં. અને જે હલાદી અપિત છે ત્યાં પેલા જન સન ખનામ સંજલોહો સૂત્રથી જે ન છે અભ્યસ્તમાં ન છે એના સ્થાને આનો આદેશ થશે. એટલે જજાતઃ જજાથઃ જજાવહ અને જજામહ એવું રૂપ બનશે. પછી અને જે અજાદી અપિત છે ત્યાં ગમ હન જન ખન ગસામ લોક કિંગત્યનંગી એ સૂત્રથી અભ્યસ્તમાં જે જ છે એટલે જન છે એમાં ઉપદામાં રહેલ અચનો લોપ કરવાનો અને પછી જોડવાનું રહેશે. એટલે જ હલંત થશે, જજન બન્યું હતું એમાંથી જ હલંત થશે અભ્યસ્તમાનું અને પરમાન ન છે એટલે એનો અનુસ્વાર ના નશ્ચ પદાર્થ જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે અને અનુસ્વાર યઈ પર સવર્ણ સૂત્રથી પર સવર્ણ થઈને ય થશે એટલે પછી જ અને ય મળતા જ્ઞ બનશે. એવું થશે સર? ના મન નહીં થાય એવું થશે. હા એવું જ થશે. હા એક્સેપ્ટ થશે સર. તો ચુનાચૂર થશે. હા નશ્ચ પદાર્થ જલી તો સીપમાં જ લાગશે. સ્તોહોશ ચુનાચૂ. હા સીપમાં લાગશે હા અને માં લાગશે. સીપમાં નહીં લાગે હા કારણ કે સી સ છે. હા એટલે ય થશે અને પછી જગ્ન તો એવું બનશે જગ્નતિ. હા એ રીતે રૂપ બનશે. તો કરીએ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ. ધાતુ જ ન અનુનાસિક છે. જ્યોત્સના. હા સર. જન એ ચારે શરતોથી મુક્ત હોવાથી શેષાત કર્તરી પરસ્મય પદના પ્રત્યયો લગાવીશું. લટ લકારના પરસ્મય પદના પ્રત્યયો લગાવીશું. કર્તરી શબ્દ ન્યાયીકરણ કરશું ધાતુમાં. અચ્છા ઉપદેશ અચ અનુનાસિક થી સંજ્ઞા થશે. તશે લોપો દસનામ લોપો એટલે જન. કર્તરી શબ્દ જ્યોત્યાદિ બે શ્રુતિ શબ્દનો લોપ. શ્લવથી દીત્વ એટલે જન જન. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલનો બાદ કરતા બાકીના હલનો લોપ એટલે જ જન. પ્રત્યય છે ટીપ. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપો દર્શનમ લોપો એટલે ટી. હલાદી ટી થવાથી કઈ કરવાનું નહીં, જોડી દેવાનું એટલે જજન ટી. આમાં એક ઉમેરવાનું થઈ છે પાછું જઈશે થઈ જઈશું. આ ન આવ્યો ને એટલે પદાંતસ્ય જલી જલી સૂત્રથી નાનો અનુસ્વાર જંતી અને ફરી પાછો અનુસ્વારનો અનુસ્વારસ્ય યઈ પર સવર્ણથી અનુસ્વારનો ન જજંતી સહજંતી તે ઉત્પન્ન કરે છે. હવે જરા આમાં થોડીક સ્પષ્ટતા કરી દઈએ. યાદ આવ્યું ત્યારે રૂપ તો આ જ બન્યું, જજંતી જ બન્યું.
ક્યાં ગઈ એક સાઈડ દેખાશે હવે 325 કૌમુદી ધાતુ 1105 જન જનને આ ઉદ્ગાર ખાલી માર બતાવવાનું છે તમને અહીંયા કાળો ટપકું અયમ ધાતુ આ ધાતુ उत्पत्ति तथा उत्पादनम एतयोः द्वयोः अपि अर्थयोः प्रयुज्यते एक उत्पत्ति अर्थ थाय आम तो जन्म बराबर है अने बीजू उत्पादन खेती वगैरह मांथी उत्पादन करिए ए उत्पादन अने उत्पत्ति आखी वस्तु जुदी है उत्पत्ति हवे आ बेमा अर्थ केवी रीते क्या आगळ बदलाई जाय छे ए तमारे तमने मारे बतावવું છે उत्पत्ति कहेवाथी शुं थई जशे अने उत्पादन कहेवाथी शुं थई जशे तो हवे कौंसमां जुओ ज्योत्यादि परस्मैपदी त्यां सुधी बराबर अकर्मकः शुं लख्युं अकर्मकः पण हवे फरी पाछुं शुं छे उद्गार छे जोई लीए उत्पत्ति ही अस्मिन् अर्थे अयम अकर्मकः अने उत्पादनम अस्मिन् अर्थे तु सकर्मकः आटलू परिवर्तन अर्थ करवाथी अर्थ उत्पत्ति करीशुं तो एकनी एक वस्तु रहेशे आपणे अकर्मक कोने कहीए सकर्मक कोने कहीए ने द्विकर्मक कोने कहीए बराबर छे धारो के ऊंघवू जोवू सांभळवू ए बधुं शरीरमां ज रहेलुं छे बीजा कोईनी जरूर पड़ती नथी तो ए अकर्मक छे सकर्मक में बीजानी जरूर पड़े छे द्विकर्मक में बीजा बेनी जरूर पड़े छे वगैरह तो उत्पत्ति ज्यारे आवे त्यारे जाते उत्पन्न थाय एवुं थयुं बीजमांथी अने उत्पादन थाय त्यारे कशाकमांथी कंईक उत्पन्न थाय एटले बनी जाय सकर्मक बराबर छे तो सह जजंती ते उत्पन्न थाय छे बराबर छे अकर्मक हाँ मैं सर उत्तम पुरुष द्विवचन અને બહુવચનનું જે કીધું હતું ને એમાં થોડી મિસ્ટેક હતી એટલે સુધારી દઉં તો પાછો પ્રશ્ન થશે કે આવું બોલ્યા હતા એટલે જજન વહ અને જજન મહત છે કેમ કે જલાદી નથી ને પ્રત્યય ફલાદી છે પણ જલાદી નથી અને મ એટલે ત્યાં કોઈ પરિવર્તન નહીં થાય बराबर जजंती न ना कारणे शुं थई जशे तो के नश्चा पदांतस्य जली पण फरी पाछुं अनुस्वारनो पाछो न थई जशे अनुस्वार छे यही पर सवर्ण द्विवचन में आवी जईए धातु छे ज न अनुनासिक त्रे त्रण रूपो जुदा थवाना छे शरूआतना पछी पाछळ तो एना लागू पड़शे हलादी अपित आववाथी अने अजादी अपित अच्छा कर्माबाई उपदेशे अज अनुनासिक इत ए सूत्र थी अनुनासिक अनलोप तस्य लोप अदर्शनम लोप कर्तरी शब्द हाँ जुहोत्यादिभ्य श्लू सूत्र थी स्वप्नलोप ने श्लौ सूत्र थी धातु नो द्वित्व एटले जन जन हलादी ही शेष ए सूत्र थी एक हल नो लोप एटले जन मूल प्रत्यय से तस न विभक्तो तुष्मः
એ સૂત્રથી સનો લોપ થશે નહીં અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે સસજુષ્વથી ઋત્વ અને ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઉનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ અને હલંત્ર એટલે ખર અવસાનયો વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ. હવે હલાદી અપિત હોવાને કારણે જન સન ખનામ સંજલોહો એ સૂત્રથી નનો અંતા આદેશ થતા આ થશે એટલે જજા થઈ જાય. જજાતઃ જોડતા જજાતઃ તૌ જજાતઃ તે બે ઉત્પન્ન કરે છે. છજાતઃ થોડુંક અષ્ટાધ્યાયમાં નજર કરી લઈએ. જન ભુવાદયો વર્તમાને લટ તિપ્તસ્થી કર્તરી સપ જ્યોત્યાદિ બરાબર. જ્યોત્યાદિ બે શ્લુતિ તો સપનો લોપ કરી દીધો. પછી જન અને તસ રહ્યા. જન અને નનો બનાવી દીધો. જન સન ખનામ સંજલોહો નનો આ કરી દીધો અંત્યાદેશ. પાછળ તસ શ્લવ થી દિત્વ કર્યું પણ કોનું કર્યું? જ આનું. શ્લવ થી દિત્વ થાય પણ કોનું કર્યું? જ આનું. પાછળ તસ એ તો એમને રાખ્યો. પછી હલાદી શેષથી શું કર્યું? આને કાઢી નાખ્યો. જ રહ્યો. જ આ પાછળ રહ્યું. બસ એમને એમ. પછી જ અને જ માંથી અકસ્માને દીર્ઘ કઈ રીતે આવી ખબર નહીં પડતી. આ જ અને આ જમા નાખી દે એટલે જા કરી નાખી. જજા કરી નાખી. પણ એ તો માત્ર આનું જ થાય ને. સર આમ સર અકસ્માને દીર્ઘ આવે ને આ જ આખો કેમ કે આપણું સૂત્ર તો કે છે સૂત્ર તો એમ કે છે કે નાના સ્થાને આ કરો. નાના સ્થાને આ કરીએ તો જમાં તો અ છે અને પરમાં આ કર્યું તો એ બંને ભેગા થવા માટે સૂત્ર તો જોઈએ ને. તો એ સવર્ણ દીર્ઘ જ થાય. પણ આપણે તો શ્લોક પહેલા લગાડી દઈએ છીએ. પણ અહીંયા તો સીધું જ તો અંત આદેશથી નનો આદેશ થઈ જાય એમ કેવું થાય. હા તો એ તો નાનો આ કરી દઈએ પણ જમાં જે અ છે એ પણ હા તોય અકસ્માન દીર્ઘ બરાબર તોય થાય બરાબર. હા થાય. પાછળ શું કરી છે? જે જાથામાં શું કર્યું છે? અકસ્માન જ. અકસ્માન પણ આપણે અહીંયા તો સીધું નહીં આવી જતું. ના સર એ પ્રશ્ન પૂછવાની જ હતી તમને એટલામાં તમે બતાવ્યું એટલે થઈ ગયું નિરાકરણ. અહીંયા સર આપણે ન કાઢીએ ને અહીંયાથી ન અહીંયા હલંત ન નો આપણે નાના સ્થાને આનો આદેશ કર્યો તો પછી જે જ છે એમાં અ છે આપણે ડાયરેક્ટ આ કઈ રીતે કરી દઈએ? અંત્યાદેશની વાત છે. ન
એટલે તો કહું સર, અંતે તો ન જ છે, ન ના સ્થાને આ કર્યું. આ નની જગ્યાએ ઉઠાવીને આદેશ છે એટલે અહીંયા આ કરી દઈએ. ધારો કે તો એ જમા અ છે ને, જમા અ. એ અ અને આ જ હલંત અને અ ને આ એટલે અકહ સવર્ણ દીર્ઘ થયું. બરાબર છે સર, એટલે સમજી એ આવશે બરાબર છે. સમજાય. આ જમાં રહેલો અ અને આ નની જગ્યાએ આવેલો આ. બરાબર. ફરી જેમ કે જન જન શ્લવ હલાદિ શેષ, તો જન પછી નની જગ્યાએ, અરે અહીંયા નની જગ્યાએ જ અને આ. અહીંયા અ છે તો જ હલંત અ અને આ. આ તો જમાં આવતો રહે, પણ ફરી પાછળ આ. આ જમાં આવતો રહ્યો તો આખો થઈ ગયો, પણ ફરી પાછો આવીને ઉભો રહ્યો અને પાછળ આ. તો અકહ સવર્ણે દીર્ઘ જજા તઃ. અહીંયા જોવા જઈએ તો સીધું છે. નાનો આ તો સીધો આ જોડી દીધો, જજા તઃ. અહીંયા અકર સવર્ણ દીર્ઘ નો ઉલ્લેખ નહીં કર્યો, એટલા માટે થોડું કન્ફ્યુઝન થઈ ગયું. છોડીએ. અકહ સવર્ણે દીર્ઘ રાખીએ, શું વાંધો છે આપણને? બરાબર. ઓકે. ત્રીજું પણ નવું બનશે. ધાતુ છે જન અનુનાસિક નંદની. હા સર, જન્મમાં અનુનાસિક ની ઉપદેશે અજનુનાસિક ઇથિકરણ કરીશું, માટે રહેશે જન. વિકરણ પ્રત્યય છે શપ, જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું, માટે જન જન. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું, માટે જન. મૂળ પ્રત્યય છે જી, જીમાં અદ અભ્યસ્તાત સૂત્રથી અત કરીશું અને જીમાં રહેલા ઈ થી અતિ કરીશું. અને ગમ હન જન કન ઘસામ લોપહ કિત્ય નગી સૂત્રથી ઉપદામાં રહેલા અનોલોપ કરીશું, માટે હલન જ અને ન. અને અતિ. સ્તોહા ચુના સ્ટુહુ સૂત્રથી જ અને ન ને બળી જતા જ્ઞ કરીશું, હલંત જ્ઞ. જમાં રહેલો ઉપદામાં અનો લોપ કરી દીધો, બરાબર છે. પછી જ અને
ન ન છે તો સ્તોહો ચુનાસ ચુહુ સૂત્રથી શું કરે છે તો કે જ્ઞ 1 મિનિટ પછી થશે, હજી વાર છે, હજી વાર છે. સ્તોહો પછી ચુનાસ ચુહુ, ચુ આટલું જ રાખીએ, પાછળ તો એનું એ જ છે. સ્તોહો ચુના ચુહુ. તો શું કે છે? દંત્ય સકાર અને ત વર્ગ, દંત્ય સકાર અને ત વર્ગ એટલે ત થ દ ધ ન, ત વર્ગમાં આવી ગયો. હા અચ્છા, એનો શું કરી નાખશે? ચ વર્ગ કરી દેશે, ચ વર્ગ કરી દેશે. એટલે ચ વર્ગનો અંતિમ ચ છ જ જ અને યંગ ય, તો નાનો બની ગયો ય. જ તો એમને એમ જ રહ્યો. હવે આ બે નો સંયોગ કરીએ, કોનો? જનો અને યનો, યન તો શું બની જાય? જ્ઞ હા, પણ એ અડધો છે આમ, કારણ કે બે અડધા છે, અને એમાં અ જોડી દઈએ એટલે આખો થઈ જશે. એટલે જજ્ઞ અને તી તી. તે જજ્ઞતિ તે બધા ઉત્પન્ન કરે છે. તે બરાબર છે. જાણે કે પ્રથમ પુરુષ એક વચન બની ગયું. બરાબર છે. એક વચન બહુ વચન જેવું બની ગયું, જજંતી. ઊંધું થઈ ગયું ને. અચ્છા, હવે જ અને ય, જે કે મેં તમને બતાવ્યા હતા લાગે, આગળ ફરી બતાવી દઉં, પણ મારે વર્ડ ફાઇલ ખોલવી પડશે તો મેળ આવશે. આમ તો આપણને ખબર છે, છતાં જ અને ય ગુજરાતી છે, વાંધો નહીં, લિપિમાં આપણને કઈ નડતરૂપ નહીં થાય. 72 જ અને ય, આ મેં જ લખ્યું, હલન કરીએ, અને બીજું કોણ છે? અચ્છા, જુદું કરવું પડશે, પહેલા તો છૂટું પાડવું પડશે, અને કરી દઉં યા, એને પણ અડધો કરી દઈએ, બરાબર ને. હવે હું આને બેને નજીક લાવી દઉં. અત્યારે એક સ્પેસ જુદા છે, જ્યાંને અહીંયા ભેગા કરી દઉં, બની ગયો. એમાં અ ઉમેરાયો એટલે આખો થઈ જાય. જોડે જોડે ચ અડધો, ય અડધો. હવે એને આ ગેપ આપીએ એટલે ભેગા કરી દઈએ. પાછળ આખો રાખીએ, નાખી દઈએ. ઓકે, ત્રણ સિદ્ધ કરી લીધા. મધ્યમ પુરુષ એક વચન, ધાતુ જન અનુનાસિક પલક. ઉપદેશે અનુનાસિક થી અનુનાસિક અનુનાસિક અનિત સંજ્ઞા થશે, એટલે જન, અને કર્તરી શબ્દીકરણ વૃત્તિ. જો ત્યાદિભ્ય શ્લુથી શબ્દનો લોપ થશે, અને શ્લવ સૂત્રથી પ્રાતમાં દ્વિત્વ થશે, એટલે જન જન. ફલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હાલનો લોપ, એટલે જ જન. મૂળ પ્રત્યય છે સી.
શીખમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને પિત્ત હોવાથી કોઈ સૂત્ર લાગશે નહીં અને નશ્યવદાંતસ્ય જરી સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે જજંસી ત્વમ જજંસી તું ઉત્પન્ન થાય છે. ત્વમ જજંસી અહીંયા અનુસ્વારનો સવર્ણ થશે નહીં, કારણ કે યયમાંનો છે જ નહીં, 5 માના નથી, ઓકે, 25 માના નથી, સ્પર્શ માના નથી. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે જન અનુનાસિક. જગદીશ. જગદીશ. હા સર, જન્મ ઉપદેશે અનુનાસિક વિતરણ કરીશું તો ચલો પ્રદર્શન લોકો એટલે જન કર્તરી શબ્દથી ચ વિક્રમ પ્રત્યે લગાવીશું અને જુહોતી આદિ શ્લોથી શબ્દનો લોપ કરીશું. ત્યારબાદ શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે જન જન. સલાદી તે ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે જ જન. ત્યારબાદ જન પ્રત્યય લાવી દઈએ. મધ્યમ પુરુષ થી વચનો પ્રત્યય છે. તસ્માત હલન છે તો હલનજન સૂત્રથી વિકરણ થઈ શકે પરંતુ ન વિભક્ત ઉસ્માત અને રોકી લેશે તો તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. તથા રોહથી ઋત્વ થશે અને રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક થી એ જ કરણ કરીશું. હલંત અને કર અવસાન એવો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે થહ. હવે હલાદી પિત્ત છે અને જલાદી પણ છે, બરાબર. જલાદી ગીત સાર્વધાતુકમ અપીથી ગીતવત થઈ જશે એટલે જલાદી ગીત. તેમાં જન ખન ગતામ સંજલો સૂત્રથી નનાતાને અંતાદેશ કરીશું આ. ત્યારબાદ જમા રહેલ અભ્યાસમાં જે જ છે એમાં અ છે અને ત્યારબાદ આ તો અકાચવને દીર્ઘ સૂત્રથી આ કરીશું એટલે જજા અને ત્યારબાદ પ્રત્યય છે થહ, તેને જોડીશું તો જજા થહ. યુવામ જજા થહ. તમે બંને ઉત્પન્ન કરો છો. વિસર્ગ કાઢી લઈએ એટલે બહુવચન થઈ જાય. પ્રહલાદ. ધાતુ છે જન અનુનાસિક. જન ધાતુ છે ઉપદેશે અજનુનાસિક હિતથી કરણ કરીશું એટલે જન. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે જન જન. ત્યારબાદ હલાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું એટલે જ જન. ત્યારબાદ પ્રત્યય લાવીશું. પ્રત્યય છે મધ્યમ પુરુષ બહુવચનમાં થ, એમાં કોઈ પરિવર્તન આવશે નહીં. થ જે છે એ હલાદી અપિત છે એટલે સાર્વધાતુક અપિતમથી વિતવત થઈ જશે અને જલ છે એટલે જન સન ખનામ સંજલો એ સૂત્રથી ન ના સ્થાને આ આદેશ થશે અને જમ અ છે અભ્યાસમાં અને આ અકહ સવર્ણ દીર્ઘ એ સૂત્રથી જજા થશે અને થ ને જોડીશું એટલે જજા થ. યુયમ જજા થ. તમે બધા ઉત્પન્ન થાવ છો અથવા ઉત્પન્ન કરો છો. આવી જઈએ. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે જન અનુનાસિક. શેતલબેન. હા સર, જન્મની અંદર ઉપદેશ અનુનાસિક થી આનો લોપ કરીશું. અનુનાસિકાનો વિકરણ આવશે. કર્તરી શબ્દ જો ત્યાદિભ્ય શ્રુતિ શબ્દનો લોપ કરીશું. સ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે જન જન. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે જજન થશે. પ્રત્યય છે આપણો મિત મૂળ પ્રત્યય તો આની હલંતમ સૂત્રથી કરણ કરીશું રહેશે મી.
જોડી દેવાનું છે સીધું, સીધા જોડી દેવાનું. હળાદીપિત હોવાથી. જજન્મી, અહમ જજન્મી, અહમ જજન જજન્મી, હમ, હું ઉત્પન્ન કરું છું. હમ. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે જન અનુનાસિક. સુરેશ. अनुनासिक अनि उपदेशे अजनुनासिक इति सूत्रથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ જુહોત્યાદિભ્યઃ શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે જન થશે. હલાદી શેષ સૂત્રથી નનો લોપ થતા જજન થશે. અને પ્રત્યય છે વસ સસ જુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી અનુનાસિક અનો હિતકરણ થશે. અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે પ્રત્યય બની જશે વહ. જોડી દેતા જજન વહ. આવામ જજન વહ. અમે બે ઉત્પન્ન થઈએ છીએ. અંતિમ ધાતુ છે જન અનુનાસિક હતી. ઉપદેશે અનુનાસિક અનુનાસિક ની સંજ્ઞા થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે જન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં એકલનો લોપ થતા જજન થશે. અને પ્રત્યય છે મસ્ત. સસજુ સ્વરૂપથી રૂપ થશે. દેશે અનુનાસિક સંજ્ઞા થશે. અવસાની સૂત્રથી નનો વિસર્ગ થઈ જશે. જોડી દેવાનું વયમ જન્મ. અમે બધા ઉત્પન્ન કરીએ છીએ, ઉત્પન્ન થઈએ છીએ. प्रथम पुरुष एक वचन सह जजन्ति तौ जजातः ते जग्नति. मध्यम पुरुष एक वचन त्वं जजन्सि युवां जजाथः यूयं जजाथ. उत्तम पुरुष एक वचन अहम जजन्मि आवां जजन्वः वयं जजन्मः. सुरेश. सह जजन्ति तौ जजातः ते जग्नति. त्वं जजन्सि युवां जजाथः यूयं जजाथ. अहं जजन्मि आवां जजन्वः वयं जजन्मः. ज्योत्स्ना. हाँ सर. सह जजन्ति तौ जजान्तः ते जग्नति. त्वं जजन्सि युवां जजाथः यूयं जजाथ. अहं जजन्मि आवां जजन्वः वयं जजन्मः. कर्मा भाई. सह जजन्ति तौ जजातः ते जग्नति. त्वं जजन्सि युवां जजाथः यूयं जजाथ. अहं जजन्मि आवां जजन्वः वयं जजन्मः. हाँ सर. सह जजन्ति तौ जजातः ते जग्नति. त्वं जजन्सि युवां जजाथः यूयं जजाथ. अहं जजन्मि आवां जजन्वः અને વયમ જજન્મઃ. પલક.
હા સર. સહ જજંતી તૌ જજાતઃ ત્વમ તૌ જજાતઃ તે જગ્નતિ ત્વમ જજંસી યુવામ જજાતઃ यूयं જજાથ અહમ જજન્મી આવામ જજન્વઃ અને વયમ જજન્મઃ. આયત સહ જજંતી તૌ જજાતઃ તે જગ્નતિ ત્વમ જજંસી યુવામ જજાથઃ यूयं જજાથ અહમ જજન્મી આવામ જજન્વઃ વયમ જજન્મઃ. જગદીશ. પ્રથમ પુરુષ સહ જજંતી તૌ જજાતઃ તે જગ્યતિ. મધ્યમ પુરુષ ત્વમ જજંસી યુવામ જજાતઃ यूयं जजाथ. उत्तम पुरुष अहम जजन्मि आवाम जजान्वः वयम जजान्मः. પીના. હા સર. સહ જજંતી તૌ જજાતઃ તે જગ્નતિ ત્વમ જજંસી યુવામ જજાથઃ यूयं જજાથ અહમ જજન્મી આવામ જજન્વઃ વયમ જજન્મઃ. પીના ક્યાં છે? અધુના કુત્ર ઘરે છું સર, ઘરે છું. ગૃહે. હા. પ્રહલાદ. સહ જજંતી તૌ જજાતઃ તે જગ્નતિ ત્વમ જજંસી યુવામ જજાથઃ यूयं જજાથ અહમ જજન્મી આવામ જજન્વઃ વયમ જજન્મઃ. હેતલવે. હા સર. અવાજ બંધ કરી. સહ જજંતી તૌ જજાતઃ તે જગ્નતિ ત્વમ જજંસી યુવામ જજાથઃ यूयं જજાથ અહમ જજન્મી આવામ જજન્વઃ વયમ જજન્મઃ. હતી. સહ જજંતી તૌ જજાતઃ તે જગ્નતિ ત્વમ જજંસી યુવામ જજાથઃ यूयं જજાથ અહમ જજન્મી આવામ જજન્વઃ વયમ જજન્મઃ. રવિન્દ્ર. हाँ. सह जजन्ति तौ जजातः ते जग्नति त्वं जजंसि युवां जजाथः यूयं जजाथ अहम जजन्मि आवां जजन्वः वयम जजन्मः. બરાબર છે. કોઈ બાકી નહીં રહે? ઓકે. પીનાને એટલા માટે યાદ કરી કે બેનપણી કઈ બાજુ? હા સર, એ પાલનપુર છે. પાલનપુરમાં નેટવર્ક નહીં આવતું ને? કે મોબાઈલ સર નથી? આવે છે. મોબાઈલ નહીં. સર છે. ઓકે. તો પહેલો લકાર લટ લકાર વર્તમાને લટ ધાતુ જન. બીજો લંગ લકાર यानी અનદ્યતને લંગ યસ્તન ભૂતકાળ. પ્રત્યય યાદ કરી લઈએ અને શું શું પરિવર્તન આવશે. પીના. હા સર. લોંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થતા હલંત ત રહેશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ્મા તસ્થસ્થ વિપામ તાન દંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી.
જીમાં સિજભ્યસ્ત વિધિભ્યસ્ત ચ સૂત્ર લાગુ પડશે અને જેરજૂસ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે. જૂસમાં ચૂંટુ સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે. સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો જૂસમાં આ સૂત્ર રોકી લે છે. સસ જૂસો રોહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા ઉહુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થતા હલંત સ રહેશે. તે હલંત સ પ્રત્યય બનશે. ને પ્રક્રિયા દરમિયાન અહીંયા તો સ થતો રહેશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે. થસમાં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે એટલે તમ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. થમાં પણ તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થતા ત પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપમાં તસ્થસ્થ વિપામ તાન તંતામ થતા વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચન મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થતા તમ હલાદી ધાતુ છે તો લુઅંગ લંગ લુઅંગ પીના અટનું આગમ થશે. પીના સ્થિતપ્રજ્ઞ થઈ ગયા ને. પીના નીકળી ગયા. આવશે પાછા. ફરીથી સ્પષ્ટતા કરવી પડશે. પ્રત્યય તો જાણે બરાબર છે કે આપણે જાણીએ છીએ, પણ પ્રત્યયો પછી શું પરિસ્થિતિ થાય છે, બરાબર છે પાયલ? હા સર. પ્રથમ પુરુષ એક વચનમાં જે ત પ્રત્યય બન્યો અને મધ્યમ પુરુષ એક વચનમાં જે સ પ્રત્યય બન્યો એ બંનેની અપૃક્ત એકાલ પ્રત્યય સૂત્રથી અપૃક્ત સંજ્ઞા થશે અને હલ્યાભ્યુત દીર્ઘાત સુતિસ્ય અપૃક્તમ હલ સૂત્રથી જે અંગ છે એ હલંત હોવાથી આ બંને પ્રત્યયનો લોપ થઈ જશે એટલે અજજન અજજન એવા રૂપો બનશે. પછી ઉત્તમ પુરુષ એક વચનમાં જે અમ પ્રત્યય છે એ પિત્ત છે, અજાદી પિત્ત છે એટલે ડાયરેક્ટ જોડી દેવાનું રહેશે એટલે અજજનમ બનશે. અને વ અને મ પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં એ બંનેમાં પણ કોઈ સૂત્ર લાગુ પડશે નહીં કેમ કે જલાદી નથી એટલે અજજન વ અને અજજન મ રૂપો બનશે. પછી જે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તામ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત એ ત્રણેય પ્રત્યયો હલાદી અપિત છે એટલે ત્યાં જન સન ખનામ સંજલોહો સૂત્રથી નના સ્થાને જે અંગમાં અભ્યસ્તમાં જે ન છે હલંત એના સ્થાને આનો આદેશ થશે અને અકહ સવર્ણ દીર્ઘ સૂત્રથી જમાં રહેલો અ અને આ એ સવર્ણ દીર્ઘ થતા અજજાતામ અજજાતમ અને અજજાત એવા રૂપો બનશે. અને પ્રથમ પુરુષ બહુવચનમાં જે ઉહુ પ્રત્યય બન્યો એ અજાદી અપિત છે એટલે ત્યાં પેલું સૂત્ર લાગશે ગમ હન જન ખન ગસામ લોપહ કિંગત્ય નંગી એ સૂત્રથી અભ્યસ્તમાન અકાર છે જે જમા જે અ છે એનો લોપ થશે એટલે હલંત જ થશે
અને પછી સ્તોહસ ચુનાશ ચુહુ સૂત્રથી નનો ય થશે અને પછી હલંત જ અને ય જોડતા જ્ઞ બનશે એટલે અજગ્ન્યુહુ એવું રૂપ બનશે. બરાબર રૂપો બનશે અજજન અજજાતામ અજગ્નુહુ અજજન અજજાતમ અજજાત અજજનમ અજજન્વઃ અજજન્મઃ આવા રૂપો બનશે. અજજન વ અને અજજન મ સર. મેં શું બોલ્યો? અજજન વહ અને અજજન મહ. વિસર્ગ આવી ગયો તો. હા. પ્રક્રિયા કરતા નહીં, કરવા જઈશું તો લાંબા થઈ જઈશું. બરાબર છે. આમાંથી પરીક્ષા કેટલા આપનારા છે નેટમાં? ખેતર, પછી પાયલ, સુરેશ, જ્યોત્સના. અલગ શામાં આવી? વનમાં. વનમાં હા, સેમેસ્ટર 1 એમી. બરાબર છે. ના કદાચ હોઈ શકે, પણ ગામડામાં છે અને કદાચ વિડીયો જોવા પડ્યા હોય તો નેટવર્ક પણ વપરાય જાય. આવું થાય ને, ખર્ચાઈ જાય. ઓકે, છે કોઈને પ્રશ્ન? નહીં. પ્રહલાદ વચ્ચે દર્શન દુર્લભ થતા હતા. ના સાહેબ, એટલે અમુક દિવસે કામ વધારે હોય ને, અમારે હાઈસ્કૂલમાં એકમ કસોટી લેવાની હોય સાહેબ, એટલે મારે 400 પેપર જોવાના આવે છે. અને બીજા દિવસે એના માર્ક્સ અપલોડ કરવાના હોય છે. અપલોડ કરવાના? હા, ઓનલાઈન શિફ્ટચેટ એપ્લિકેશનમાં, એટલે થોડું કામ વધારે રહે એમ. બરાબર બરાબર. કમ્પ્યુટરાઇઝ એમ? એમાં એન્ટ્રી હશે ને? અપલોડ એટલે હા, એન્ટ્રી કરવાની હોય. 25 માર્ક્સ ની એકમ કસોટી હોય, 25 માર્ક્સ ઓનલાઈન નાખવાના હોય એમ દરેક વિદ્યાર્થીના. ભારે કામકાજ તો. એ પાછું પ્રશ્નના વિભાગ ભાઈ અ બ ક ડ કેટલા માર્ક્સનું છે, 2 માંથી કેટલા સાચા, દરેક નું અલગ અલગ ગુણ, બ માં કેટલા સાચા, અલગ અલગ ગુણ, બધું એ રીતે કરવાનું હોય. બરાબર. એટલે સાહેબ અધ્યાપકમાં જ સારું છે, બાકી શિક્ષકમાં તો વધારે કામ રહે છે એમ. કામ તો કરવામાં વાંધો નથી આવતો, પણ જોડે જોડે બાળકોને, વિદ્યાર્થીઓને જે શિક્ષણ અપાવવું જોઈએ જે રીતે, એ બહુ મહત્વનું છે. એ થાય છે કે કામગીરી સાહેબ એટલી બધી કરી નાખીએ ને કે ભણાવવાનો ટાઈમ જ ના મળે એવું થાય પછી અમુક વાર. મેઇન આપણે શીખવવું વિદ્યાર્થીઓને, છોકરાઓને. હવે વિદ્યાર્થી તો આપણે કહીશું, પણ આ ભૂલકાઓ જે હોય તે આપણી ભાષામાં, તો એમને જ્ઞાન બહુ જરૂરી છે પાયાનું. પછી છેક મારી પાસે આવે ત્યારે કક્કો શીખવાડવો પડે, બહુ અઘરું પડી જાય મારે એ કામ. સાહેબ આ વર્ષે તો સરકારે એક નવો નિયમ લાવ્યો છે. 10મા ધોરણની અંદર 9માંથી સંસ્કૃતના અથવામાં વ્યવસાયલક્ષી કોર્સ દાખલ કર્યા, એટલે બ્યુટી અને કૃષિ. એટલે વિદ્યાર્થીને કાં તો સંસ્કૃત રાખે, કાં તો પછી વ્યવસાય લક્ષી કોર્સ રાખે. એટલે એમાં પરીક્ષા કે એવું આપવાનું નહીં, સીધું પ્રેક્ટિકલ ને માર્ક્સ સારા મળે. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ 9માંથી જ વ્યવસાય લક્ષી તરફ વળી જશે. કોઈ પણ હોય વિષય, ગમે તે, ચાહે ભાષાઓ હોય કે ચાહે બીજા કોઈ પણ એ જે વિષયનો ન્યાય મળે સરખી રીતે. પરિસ્થિતિ એ છે, હું જે જોઈ રહ્યો છું અત્યારે મારા ક્લાસમાં, નવા જે છે, નવા કોપી જૂના હરખા છે. સંસ્કૃતમાં એક પણ વાક્ય નહીં વાંચી શકતા, આટલી નબળાઈ છે. પછી એમ થાય કે કેવી રીતે એમને ભણાવવું. વધારે આપણે કરવા જઈએ તો પછી ગાયબ થઈ જાય, બીજી દાડે હોય જ નહીં. એટલે આવી પરિસ્થિતિ છે. એટલે
નીચેથી ઉપર જ્યારે આવે ત્યારે એટલું તો ક્લિયર થાય, વધારે તો આપણે નહીં કહીએ કે એ ભાષાની સમજ છે કે જે કંઈ ભલે ભાષા હોય કે કંઈ બીજું પણ હોય, પણ વાંચીને કમસે કમ સમજી તો શકે એટલું તો હોવું જોઈએ એમનામાં. પણ વાંચવામાં જ તકલીફ હોય તો પછી એ સમજવાની તો વાત જ આખી રહી જાય. એટલે આવી પરિસ્થિતિ છે અત્યારે શિક્ષણ જગતમાં. બરાબર. સર કોલેજમાં તો સ્ટુડન્ટ એટલા નહીં હોતા સંસ્કૃતના, પણ આગળ જઈએ એટલે પીએચડી કક્ષાએ ને પછી આ નેટ સ્લેટમાં ને એ બધામાં બહુ કોમ્પિટિશન હોય. એવું કેમ? એ બધા એટલા બધા ક્યાંથી આવી જાય એમ થાય. હા, એટલે ઢગલો એક જગ્યાએ બધો થયો છે. હા, જે બીએડ કર્યું છે કે જે કંઈ કર્યું છે તો એમાં મુશ્કેલી એ નડી રહી છે કે ટાટ ટેટ કંઈ જે કંઈ પરીક્ષાઓ, મને તો ખબર નહીં એ બધું ક્યાં ટાટ ને ક્યાં ટેટ છે તે, કે પીટીસી તો કદાચ નીકળી ગયું, પાછું આવી રહ્યું છે, પણ એ કંઈ હવે પાછું એંધાણ ગયા હતા વચ્ચે. એટલે એમાં મર્યાદા ટાટ ટેટમાં મેરિટમાં પાછા પડી જાય, નબળા પડી જાય. કૌભાંડ વગેરેને બાદ કરીએ અને બીજી ઈતર પરીક્ષાઓ બધી હોય છે, સ્પર્ધાત્મક ઘણી બધી હોય છે. એટલે આમાં જ બધા પડ્યા હોય છે. અહીંયા અમારે ત્યાં ધારો કે એમએ કરવું હોય તો એ ગૌણ ગણે છે અને બીજું મુખ્ય બનાવી દે છે. બીજું એટલે આ ઈતર કિતરમાં. એટલે પહેલા તો એ જ કેળવણી નથી કે મારે ક્યાં જવું છે. જે મેન છે એને ગૌણ અને ગૌણ છે તેને મેન. એ પરિસ્થિતિ શું થાય? એટલે આખરે બેકારી જ ઊભી કરવી આ પ્રસંગ આવી રહ્યા. અને નેટ સ્લેટ સુધી તો ઘણા વર્ષોના ભેગા થયેલા હોય ને એમ. બસ 10 ટ્રાય ને 5 ને આ બધા જ્યાં સુધી ના નીકળ્યા, પણ જેમ જેમ પાછળ જાય ને તેમ તેમ વધારે બગડે છે. પછી નીકળવાની તો વાત જ નહીં આવે. એમાં સર પીએચડી માં તો રિટાયર થવાની ઉંમરે પીએચડી શું કામ કરવા પછી એટલી ઉંમર વાળા લોકો કરતા હોય. હા, એટલે અમુક બેકારી એટલે સુધી વધી ગયેલી છે કે ધારો કે ગયા વર્ષની એટલે હાલ છે છેલ્લી ભરતી હજી ચાલુ છે, કદાચ પૂરી નહીં થઈ ભરતી, બાકી ચૂંટણી પછી રહી ગયેલી ને એ કદાચ હજી ચાલુ છે, ખ્યાલ નહીં, પણ ચાલતી હતી ભરતીઓ કોલેજોમાં. બરાબર. અમુક અમુક વિષયોમાં તો અમુક હજી છે કે મારી ઉંમરના અત્યારે લેવાઈ રહ્યા છે, મારી બેચના. અધ્યાપન કરીએ 30-32 વર્ષ થયા મારે, એને હજી હવે ચાન્સ મળે. સેલ્ફ ફાઇનાન્સમાં કોઈકની માત્ર ફાઇલ ચાલતી હોય અને એ ફાઇલના આધારે એમાંય મર્યાદા છે કે અમુક 5 વર્ષ સુધી જ ગણવા, પછી ગણવા નહીં. સેલ્ફ ફાઇનાન્સમાં એ ગુલામી કરતો હોય, સેવા આપતો હોય, પણ મર્યાદા ત્યાં બી આવી જાય છે કે વધુમાં વધુ 5 યા 10 જે કંઈ ગણવાના હોય ત્યાં પૂરું થઈ જાય મેરિટના ધોરણમાં. એટલે છેલ્લું મેરિટ સૌથી હાઈએસ્ટ બને. અને બીજી નીતિ એ આવી કે 6 ને જ બોલાવવા માત્ર, 1 થી 6 મેરિટમાં આવતા હોય, ભલે 70-80-100 હોય, પણ એ બધામાંથી 1 થી 6 સુધી આવતા હોય, ભલે પછી ડબલ થતા હોય તો જેટલા થતા હોય 10-15 જે કંઈ થતા 25 થતા હોય, સરખી ટકાવારી, તો એમાં વધી જાય. બાકી તો 6 નો રેશિયો કરી દીધો. બીજી બાજુ નેટ સ્લેટમાં જોવા જઈએ, બંનેમાં પાસિંગ ધોરણ કટ આઉટ શબ્દ વાપરીએ. જ્યારે લેખિત હતું જે તે સમયે 3 પેપર યા 4 પેપર, ત્યારે પાસિંગ જે આપણું ચાલતું હતું 35-36-100 એ જ ધોરણ હતું. અને એમાં બી ગ્રેસિંગ હતું. ગ્રેસિંગ એટલે ધારો કે અમારા જેવા તપાસતા હોય કમિટીમાં, નેટ સ્લેટની વાત કરું, લેખિત હતું ત્યારે પાસિંગ ગ્રેસિંગમાં ધારો કે 36 પાસિંગ થતા હોય, પણ 35 કે 34 આવીને ઘણા બધા બોર્ડર પર રહી જાય છે. ત્યારે કમિટી નિર્ણય કરે કે
પરિણામ થોડું વધારે આપવું છે તો ગ્રેસિંગમાં 2 યા 4 માર્ક કે જે કમિટી નક્કી કરે તે એટલા નાખી દઈએ તો આટલું ટકાવારી પરિણામ સુધરે એમ છે. તો એ થતું જે તે વખતે. પણ અહીંયા તો હવે ઓફલાઈન કહો કે ઓનલાઈન વૈકલ્પિક પરીક્ષા ટોટલી, અને એ વૈકલ્પિકમાં જ્યારે પાસિંગ ધોરણ તો આપણું એનું એ જ છે, કયું 35-36 વાળું જ છે, પણ કટ ઓફ એટલે ખ્યાલ આવે છે ને તમને? કટ ઓફ શું કરે છે તે? કટ ઓફમાં જે ટકાવારી નક્કી કરે છે રિઝલ્ટ આપવાની એટલે ધારો કે 15% ડિક્લેર કરવું છે, કે જીઆરએફમાં 4% ડિક્લેર કરવું છે, કે હવે પાછી આમાં પાછું નાખ્યું પીએચડી નાખ્યું અધ્યાપકનું, જીઆરએફ અધ્યાપક પીએચડી એટલે 3 થયા, 3 ઓપ્શન નાખ્યા, તો ત્રણેયમાં કટ ઓફ જુદું જુદું રહેશે. અને એ આ કટ ઓફની જે વાત છે 15% કે 6% કે 4% જે કંઈ છે આપે છે ડિક્લેર કરવાનું, તો એમાં શું પરિસ્થિતિ સર્જાય કે 100 એ 15 એટલે 15% એટલે 100 વિદ્યાર્થીઓમાંથી માત્ર 15માં જે 1 થી 15માં મેરિટ આવતો હોય બોર્ડર 15 એને પાસ ગણવું, તો બાકીના 85ની શું દશા? કર ભેગા સીધા. એવી જ રીતે જીઆરએફ ધારો કે 4% ડિક્લેર કરવું છે તો 100 એ માત્ર 4, બાકીના 96 બેકાર. આવી હાલત છે આજની તારીખ. ઘણાને એ જ ખબર નહીં હોતી કે પરિણામ કેવી રીતે ડિક્લેર કરે છે. પછી રિઝર્વ કોટાને એ પ્રમાણે, પણ મૂળ પરિસ્થિતિ તો આની આ જ છે. એટલે એમાં બેકારી ખૂબ વધી ગઈ. અને સ્કૂલોમાં ટાટ-ટેટમાં પણ આ જ પરિસ્થિતિ, ભરતીમાં પણ એ જ વસ્તુ. વસ્તી વધારાના કારણે સંખ્યા વર્ગો તો ફૂલ થાય એમ છે, એમાં ઘટાડો નથી જોવા મળતો, પણ ભરતીમાં ઘટાડો જરૂર જોવા મળી રહ્યો છે. જે પેલા આપણા પાસે ક્લાસ 60 નો હતો એને વધારીને પાછો 80 કર્યો, 80 ને વધારીને પાછો 120 કર્યો વર્ગ, જેને ડિવિઝન કહે છે. સ્કૂલમાં ખબર નહીં કેટલું ચાલે છે, 30 ચાલે છે કે એક વર્ગમાં સંખ્યા? પ્રહલાદ, હેતલબેન? સાહેબ સ્કૂલની અંદર 60 સંખ્યા, એક ક્લાસમાં 30 થી 35 નું રહેશે, અને 2 હોય ને તો 84 સંખ્યા. નથી માધ્યમિકમાં એવું છે. ધારો કે ઉચ્ચતરની વાત છે એમાં 300 સમજીએ કે બરાબર છે, પહોંચી વળાય, પણ નાના ને 60 પહોંચવું અઘરું કામ છે. અને બીજી પ્રવૃત્તિ કરાવી. કોલેજોમાં 40 માંથી 60 પહોંચ્યા, 60 માંથી 80 પહોંચ્યા, અને મને લાગે અત્યારે 120 પહોંચ્યા છે ડિવિઝન વાત કર. તો હવે ડિવિઝન પ્રમાણે જે ટાઈમ ટેબલ હોય છે, ટાઈમ ટેબલ ને જેને આપણે વર્કલોડ કહીએ, તમારે પણ વર્કલોડ જ હશે, સ્કૂલોમાં પણ વસ્તુ તો આ જ હશે, બરાબર? તો વર્કલોડમાં શું હતું કે અધ્યાપક હોય, જો કે કોલેજમાં તો એક જ કેટેગરી આવે છે, તો અઠવાડિયાનો વર્કલોડ ગણાય. 18 છે કે 22 છે કે 24 છે, જે કંઈ છે, કે 12 છે, જે વર્કલોડ. તો જેટલા ડિવિઝન હોય તો તે પ્રમાણે અધ્યાપકો વધતા જાય વર્કલોડ પ્રમાણે. એની જગ્યાએ અધ્યાપકો નથી વધતા. સ્કૂલોમાં આ પરિસ્થિતિ છે, કોલેજોમાં આ પરિસ્થિતિ છે. એટલે બેકારી ત્યાં ઊભી થાય છે. સમાવવાનું હોય તો સમાવી શકાય એટલું બધું છે, નથી એવું નથી સમાવવા માટે. કારણ કે સ્કૂલોમાં સંખ્યા વધે તો ક્લાસ વધે, ક્લાસ વધે તો વર્કલોડ વધે, વર્કલોડ વધે તો જગ્યા વધે. સીધું ગણિત આપણું. પણ એ નહીં થતું. અમારી સ્કૂલમાં સાહેબ 2009માં 45 નો સ્ટાફ હતો,
45 માંથી ઘટતા ઘટતા અત્યારે 25 વધ્યા. નવી ભરતી કોઈ નહીં, સંખ્યા એટલી ને એટલી, પણ શિક્ષકો 45 ના 25 થઈ ગયા. સંખ્યા બાળકોની વધે. હા, એ સંખ્યા જે હતી એની એ જેમ એમાં વધારો થયો, પણ શિક્ષકો 45 ના 25 થઈ ગયા. આમ તો 45 ના 100 પહોંચવા જોઈએ જોવા જાવ તો. ઈડર કોલેજની વાત કરું, સંસ્કૃતમાં એક સમયે 10-12 અધ્યાપકો હતા. આજે અત્યારે તો 3 નહીં પૂરા. આવી હાલત છે. સંખ્યામાં તો એવું ને એવું છે, વધારો છે, ઘટાડો તો છે જ નહીં. તે વખતે ઓછી સંખ્યા હતી છતાં. એટલે આ નીતિ, શિક્ષણ નીતિને જે ખાડા પડી રહ્યા છે, બેકારી વધી રહી છે આના કારણે. અને જ્યાં નહીં વાપરવાનું ત્યાં કરોડો જાય છે, જ્યાં વાપરવાનું છે ત્યાં દુકાળ પડે છે. આ બધું જોઈને સરળ લાગી જાય કે આ આટલું બધું કર્યા પછી કઈ નહીં થાય તો શું કરવાનું. આત્મવિશ્વાસ આમાં સર અત્યારે જે ભરતી ચાલી રહી છે ને સર, પ્રોફેસરોની, એમાં મેં એપ્લાય કર્યું હતું અને ટોટલ મારે 60 નો સ્કોર થયો હતો. અને એક અપંગ માટેની જગ્યા હતી, એટલે થોડો ઉત્સાહ હતો કે સ્પેશિયલ જગ્યા છે તો કઈ ચાન્સ મળશે. ત્યાં લિસ્ટ પણ આવેલું, મેરિટ લિસ્ટ. એમાં 3 અપંગ હતા અને વનરાજ આર્ટ્સ કોલેજ. સર અવાજ આવે છે ને? આવે સંભળાય છે. હા, ત્યાં વનરાજ આર્ટ્સ કોલેજ ધરમપુરમાં જગ્યા હતી એક. તો પહેલા 5 વાગે મેરિટ આવ્યું, એમાં એ જગ્યા બતાવી હતી અપંગ માટે. ત્યાં એ સ્પેશિયલ ત્યાં જગ્યા છે કોલેજમાં. 3 કલાક પછી ફરીથી બીજું લિસ્ટ આવ્યું અને અપંગની જગ્યા ખાલી નથી. સવારે ઓફિસમાં ફોન કર્યો, કીધું આવું કેમ થયું? કે તો કે ભરતી બોર્ડના હાથમાં હોય, હવે તમે જનરલમાં ગણા છો, તમારી જગ્યા નીકળી ગઈ. આવું શું કરવાનું? આવું ચાલે છે. આ જે વાત કરી એ ભરતી વખતે તો કોઈ પરિવર્તન નહીં કરવાનું હોત, એટલે આવે જ નહીં. જ્યારે જાહેરાત પડે ત્યારે જે જગ્યાઓ નક્કી થાય છે એમાં કોઈ પરિવર્તન પાછળથી થાય નહીં. તો આ વખતે એ રીતે એવું થયું સર, આખી જગ્યા હતી તો પણ. તમે કહો છો બરાબર સાંભળી રહ્યો હું. પણ એકવાર જગ્યા નક્કી થઈ ગઈ પછી જાહેરાત તો પછી જ આપે, એની પહેલા તો થતું નથી. પણ જ્યારે ભરતી કરો છો ને ત્યાં પરિવર્તન કરો એ શક્ય નથી. હા, એ શક્ય નથી, એને ખોટું પણ કહેવાય. તો પણ એવું થયું સર. આપણે એપ્લાય શાના આધારે કરી? આપણે તો જગ્યા જોઈને જ કરી હતી કે અપંગ માટે એક જગ્યા છે તો કોઈ ચાન્સ બની શકે આપણો. પણ એમને એન ટાઈમે આખી કાઢી નથી. ત્યાં વેરિફિકેશન પણ કરાવીને આવ્યો અને કોલેજ સિલેક્ટ પણ થઈ ગઈ હતી. હવે મેરિટ પડ્યું હતું, એમાં 3જો નંબર હતો. તો એમ થઈ ગયું કે કદાચ નંબર લાગે કે ના લાગે પ્રોફેસર તરીકે, પણ ઇન્ટરવ્યુ નો અનુભવ તો થશે એકવાર. કારણ કે 21 તમે કહ્યું ને બોલાવે છો, એમાં તો મારો 3જો નંબર હતો જ. એટલે કીધું ઇન્ટરવ્યુ તો આપવા મળશે, કઈક અનુભવ થશે. પણ કાઢી નાખી. 3 કલાકમાં નવું લિસ્ટ આવ્યું કે જગ્યા નીકળી ગઈ. એટલે આવું ચાલે છે. બરાબર. હવે પડકાર નાખી શકાય, પણ પડકાર સામે પાછા આ સરકારના પડકારને આપણે ઝીલી ના શકીએ. હા, એ તો કઈ મતલબ જ નહીં. કારણ કે બીજા દિવસે સવારે 11 વાગે ઓફિસમાં ફોન કર્યો, જેવા 11 વાગ્યા શરૂ થાય કે આવું થયું છે તો હવે શું કરવાનું? એ તો કે કઈ નહીં, હવે તમે જનરલમાં ગણાશો. પતી ગયું. તો કીધું કઈ એપ્લાય કરવી હોય કે કઈ આ રીતે કરવું હોય તો કે કઈ ના થાય. શું કહેવાનું? બરાબર. ઓકે, કર્મણ્યવાધિકાર હસ્તે માં કદાચન હા, બસ એ રહ્યો છે. સાચી વાત. પણ આપણો આત્મવિશ્વાસ જે છે એ નહીં ગુમાવવાનો. તને એમ કે જીસેટ નેટ પછી ત્યાં મારા જે મિત્રો હતા તમારા જેવા, એમને પણ માર્ગદર્શન કર્યું હતું. તો ફટાફટ 10 દિવસમાં 3 રિસર્ચ પેપર પણ લખી દીધા કે જેના 6 માર્ક લઈ શકાય. એમ બધું કમ્પ્લીટ કરીને એટલું બધું કર્યું તો એટલે એવું થયું. આવું છે. બરાબર. મહેનતમાં આપણે આજીવન વિદ્યાર્થી રહીશું. જરૂર. હા, એ તો છે. જરૂર. દરેકના માલિક એક જ છે, ઓલ બ્રહ્માંડ. બરાબર. એ જોઈ રહ્યો છે.
એટલે એમાં આપણે ચિંતા નહીં, આપણે આપણું કર્મ કરી રાખવાનું. અને એ બી કોને સમર્પિત થઈને? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત ભણ્યા છો ને? કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા માગૃતઃ કસ્ય સિદ્ધેન. હું કરું એમને મારા વડે થઈ ગઈ છે. બરાબર છે? ઓકે, તો મંગલાચરણ હિંમત નહીં હારવી. મંગલાચરણ થી સમાપન કરીએ. સદા શિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. કાલે પાછા શુભરાત્રી. શુભરાત્રી.